બનાસકાંઠા જિલ્લાના ડીસાની ઝવેરીનગર પ્રાથમિક શાળામાં વર્ષોથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર શિક્ષિકા ગીતાબેન કોઈટિયા માટે શાળા પરિવાર દ્વારા વય નિવૃત્તિ સમારોહનું આયોજન કરાયું હતું। ગીતાબેન કોઈટિયાએ 39 વર્ષ સુધી શિક્ષણ ક્ષેત્રે સેવા આપી છે, જેમાંથી 10 વર્ષ રાણપુરમાં અને છેલ્લા 30 વર્ષથી ઝવેરીનગર શાળામાં બાળકોને શિક્ષણ આપ્યું હતું। આ સમારોહ દરમિયાન ગીતાબેનના પતિ ઉમેદભાઈએ જણાવ્યું હતું કે તેમના પત્નીએ પોતાના જીવનનો મોટો હિસ્સો બાળકોને અર્પણ કર્યો છે। પછાત વર્ગના બાળકોને સારું શિક્ષણ, પોશાક અને કીટ મળી રહે તે માટે સતત પ્રયત્ન કર્યા છે। દાતાઓએ ભેગા કરીને બાળકોને શિક્ષણ માટેની જરૂરી સહાય પણ ઉપલબ્ધ કરાવી હતી। ગત વર્ષે જ શાળાના બાળકોને સ્વેટર સહિત કીટ અપાઈ હતી। સાથે સાથે દર મહિને ભોજનનું આયોજન કરી બાળકોને આનંદ આપ્યો હતો। પોતાના બાળકોને પણ મહેનત અને જ્ઞાનથી પ્રેરિત કરીને ઓફિસર બનાવ્યા હતા। સમારોહમાં શાળા પરિવાર દ્વારા ગીતાબેનને શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં બાળકો, શાળા પરિવાર અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। આ વય નિવૃત્તિ સમારોહને કારણે શાળાનો માહોલ ભાવુક બની ગયો હતો। हाँ, आज मारा धर्मपत्नी श्रीमती गीताबेन उमेदभाई कोईटिया तेओ आज वय निवृत्ति थी, वय मर्यादा थी आज निवृत्त थई रह्या छे। तेओ शिक्षक तरीके 39 वर्षनी नौकरी करी छे। तेमणे 10-1 वर्ष राणपुर में नौकरी कर्या पछी छेल्ला 30 वर्षथी ઝવેરીનગર प्राथमिक शाला में फरज बजावे छे। तेमनुं जीवन बाळकोने अर्पित छे। एमने माटे मोटा भागनो समय एमणे बाळको माटे फाळ्यो। एमना माटे शिक्षक तरीके नौकरी करवी ने पगार मेळवવો એટલું પૂરતું નહોતું, પણ બાળકોને જેટલો પણ સમય આપી શકે, જેટલો ન્યાય આપી શકે, કારણ કે ઝવેરીનગર પ્રાથમિક શાળામાં મોટાભાગે પછાત વર્ગના બાળકો છે અને ગરીબ ઘરના બાળકો છે। આ બાળકોને સારું શિક્ષણ મળે, સારો પોશાક મળે અને સારી સ્કૂલની કીટ મળે, એમણે એના માટે સતત પ્રયત્ન કર્યો। એમણે જ્યાંથી પણ દાતાઓ મળ્યા ત્યાંથી દાતાઓ ઊભા કરીને ગઈ સાલે જ બાળકોને સ્વેટર અપાવ્યા છે, ક્યારેક બાળકોને કીટ અપાવી છે, ક્યારેક બાળકો માટે ભોજનની વ્યવસ્થા મહિનામાં લગભગ 2 થી 3 વાર અહીંયા દાતાઓ દ્વારા કરવામાં આવે છે। અને એ દિવસે મારા ઘરની અંદર એટલો આનંદ અને ઉલ્લાસનો માહોલ હોય કે આજે મારા બાળકોને સ્વેટર આપવાના છે, આજે મારા બાળકોને શિક્ષણની કીટ આપવાની છે। એટલે એમણે જીવન આખું બાળકોનું સમર્પિત કર્યું છે। એમણે પોતાના બાળકોને તો ઓફિસર બનાવ્યા છે। મારા 3 બાળકો આજે ઓફિસર છે અને 3 બાળકો જો ઓફિસર હોય તો એમનો તમામ શ્રેય એમને ફાળે જશે। બાળકો માટે ખૂબ સંઘર્ષ કર્યો। અમે 11-12 સાયન્સ ભણાવવા માટે પાલનપુર 3 અહીંયા ડીસામાં સાયન્સની એટલી વ્યવસ્થા નથી, ત્યારે અમે 3 બાળકોને પાલનપુર ભણાવ્યા અને અહીંથી સાંજે નોકરીમાંથી આવ્યા પછી ત્યાં પાલનપુર જવાનું અને ત્યાં બાળકને આખી રાત એના માટે જાગવાનું, એના વાંચવા માટેની વ્યવસ્થા કરવાની, એને રાતે ઉઠીને 2-3 વાગે ચા પીવડાવવાની અને એની તમામ કેર રાખીને સવારે વહેલા પાછું નોકરી ઉપર હાજર થવાનું। આ સતત 6 વર્ષ ચાલ્યું। એટલે આટલો મોટો ભોગ એમણે પોતાના બાળકો માટે અને પારકા બાળકો માટે, પારકા તો નહીં કરી કે એમના માટે તો પોતાના જ હતા, એમણે પોતાનું જીવન જે સમર્પિત કરી બહુ ધન્યવાદને પાત્ર છે આવા શિક્ષકો કે જે શિક્ષણની અંદર અને સરકારી શાળાઓમાં ભણવા બહુ મુશ્કેલ છે। હું ખરેખર એમનો બહુ દિલથી ધન્યવાદ। આજે લોકોનો ભાવ બહુ છે। અહીંયા મેં બધાને જો આમંત્રણ આપ્યું હોત તો શાળામાં અહીંયા જગ્યા પણ ના રહે, પણ તો એક જો સ્કૂલના બાળકોને જમાડવા બહુ જરૂરી હતા, એટલે અમે સ્કૂલના બાળકો જમે। આજે પ્રોગ્રામ શરૂ કરતાં પહેલાં અમે બાળકોનું બહુ ધ્યાન રાખ્યું છે કે બાળકો પ્રોગ્રામ મોડે સુધી ચાલે, એના કરતાં અમે પહેલાં બાળકોને જમાડી દઈએ, બાળકોને જમાડી। બનાસકાંઠાના ડીસાની ઝવેરીનગર પ્રાથમિક શાળામાં યોજાયેલ ગીતાબેન કોઈટિયાના વય નિવૃત્તિ સમારોહમાં વિદ્યાર્થીઓ અને શિક્ષક વર્ગ તેમની સેવા અને સમર્પણને યાદ કરી સન્માન આપ્યું હતું।